સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સમર્થ પાર્ટી પ્લોટ ખાતે સ્ટેટઅપ ક્લાસીસ દ્વારા ભવ્ય અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજ સેવા અને આધુનિક શિક્ષણનું અનોખું સંકલન જોવા મળ્યું હતું। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સમર્થ પાર્ટી પ્લોટ ખાતે સ્ટેપ અપ ક્લાસીસના ફાઉન્ડર અશોકભાઈ પટેલ અને કૈલાસબેન પટેલ જેઓ દિવ્યાંગ હોવા છતાં સમાજ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન આપી રહ્યા છે। તેમના માર્ગદર્શન હેઠળ એક વિશાળ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંતો, મહંતો, આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં આશીર્વાદમય અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું। વર્ષ 2010 થી કાર્યરત સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો અને પિતા વિહોણી દીકરીઓને વિનામૂલ્યે સ્પોકન ઇંગ્લિશ તથા કમ્પ્યુટર એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે। સંસ્થાના આ પ્રયત્નોથી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણમાં આધુનિકતા લાવવાનો અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો। આજના યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઆઈ આધારિત નવી શિક્ષણ પદ્ધતિનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું। મારું નામ અશોક પટેલ છે। આજે શું કાર્યક્રમ છે અને શું કાર્યક્રમનો હેતુ છે? આજે જે કાર્યક્રમ છે એ સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટર એજ્યુકેશન આમ તો 2007 થી ચાલે છે, પરંતુ એ કાર્યક્રમને 2007 થી ચાલતા કાર્યક્રમને જીવનભર આગળ વધારવા માટે દિવ્યાંગો માટે ખાસ તો કહી શકાય ફ્રી એજ્યુકેશન આપવાનો આ કાર્યક્રમ છે। કોમ્પ્યુટર સ્પોકન ઇંગ્લિશ તો ખરું જ, પણ હવે પછી ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજી જે આવી ગઈ છે તો એને રિલેટેડ એક કોર્સ લોન્ચ કર્યો છે। ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં અમે આગળ વધીએ છીએ અને એના દ્વારા આખા ગુજરાતની અંદર ફ્રેન્ચાઇઝી મોડ્યુલ દ્વારા આ કાર્યક્રમને આગળ વધારીને અમે દિવ્યાંગોને ફ્રી એજ્યુકેશન, પરંતુ સાથે સાથે જે પિતા વિહોણી દીકરીઓ અને ભાઈઓ જે છે એને પણ ફ્રી એજ્યુકેશન આપવાની આ શરૂઆત કરી રહ્યા છે। બસ આ બધા મિત્રોનો સાથ સહકાર, મહાનુભાવોનો સાથ સહકાર, વડીલોના વંદન હશે તો અમે સરસ રીતે આ કાર્યને આગળ વધારી શકશું। અન્ય કોઈ કાર્યક્રમોની રૂપરેખા હોય તો જણાવશો। બસ ત્યારબાદ તો અમારો મેઇન હેતુ અત્યારે આ જ છે કે દિવ્યાંગોને કઈ રીતે અમે મદદરૂપ થઈ શકીએ, તો એ પછીના જે કંઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં અમે દિવ્યાંગોને હંમેશા પ્રાયોરિટીમાં રાખીને એ બધા કાર્યક્રમોમાં કામ આપવા માટેના પ્રયત્ન અમે કરીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।